કેમ છો મિત્રો? ફરીવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવી ગયા છે રવિવાર અને આપણે જઈ છીએ અટાણે કામે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા હવે જઈ કામે. અને આજે લગભગ રીલનું શૂટિંગ થવાનું કે નહીં એ કંઈ ખબર નથી. રીલ ઉતારીશ તો હું તમને જરૂર બતાવીશ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગ આખો જોજો. મળીએ આગળ. મિત્ર લેસન કરવા બેસી ગયા. જો આટાણે નામાનું લેસન હાલે. નામાના સૂત્ર ને એ બધું લખી લેસન કરીને રીલ ઉતારવા જવાના હશું તો જાવું, પછી મળીએ આગળ. સાહિલભાઈ શું કે ઋષિ આજે વ્લોગ ઉતારે કે નહીં? હા અમે મજામાં. જો સાહિલભાઈ ચા બનાવ્યો હે. ચાલે તું નથી તો ના રહેવું હોય તો કાંઈ નહીં. હમણાં રીલ ઉતારીએ, બતાવી કાંઈક રીલ કેવી રીલની કેવી છે. મને ખબર તું નથી ઉતારવાનો કાંઈ વાંધો નહીં. કે સાહિલભાઈ ચા મસ્ત ઓહો ચા નથી સાહિલ, બીજું કાંઈક છે. હો કોફી કોફી બોલતી હે ક્યું બોન્ટે એટલે બોન નાના છોકરા હાઈટ વધારે વાટું પી નહીં ઈ પહેલી પડી કે બેસેલા એનો ખબર પીવો તો એ કેવો રીલનો શૂટિંગ હું દાંત કાઢી મીટિંગ હોય. હવે સાહેબ ઋષિ પાથે વાત કરે ને સાહેબ આ કંઈક પતંગ ને દોરો લેવો, પણ આપણે જગવાન થતી નથી. આપણે હમણાં ઘર ભેગી ના થાય. આપણે ઘણું લેસન બેસન હા તો મને મોકલી દે ને. હું કે સાહિલ હું કરવો હો કાંઈક તો કરી મને તું કે એટલે બીજું કાંઈ ના વાંધો કાંઈ વાંધો નહીં. મળીએ આગળ. સાહિલભાઈ પતંગ ચગાવે પણ ઋષિનું કેવું એમ છે કે ઉડશે નહીં. એના કીધે ઉડશે કે નહીં ઉડે? હે ઉભા થોડોક શેર કાઢ લો એટલે ઉડવાની નથી મને ખબર હે. વાપસ ગયા ભાઈ મે ભાઈ ये क्या हो रहा है? કાંઈ વાંધો નહીં. જોઈ આગળ પતંગ ઉડે તો હું તમને બતાવીશ. ઋષિભાઈ નું ખોટું પડ્યું કારણ કે સાહિલભાઈ થી ચગી ગઈ. આ ઋષિ કેતો તો નહીં ચગી. તારો કાંઈ હાથ નતો લાગ્યો પણ ચગે કે નહીં જોઈ.